રામવાવ શિવભા દેસરજી જાડેજા લાંબા સમયથી ગૌચરની લડત લડી રહ્યા છે અને અમે પણ એની સાથે સહયોગમાં હતા અને સરકારને ધન્યવાદ દેવાય, ખાસ તો રાપર તાલુકાના જે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીને કે 2 વખત એમણે ગૌચરને ચારે બાજુ થાંભલા ખોડી અને તમામ ગૌચર ખાલી કરાવી દીધો છે। હવે માત્ર 2 થી 3 એકરની અંદર જે દલિતો હોય કે બીજા આહિર સમાજ છે, લઘુમતી સમાજ છે, ઘણા બધા લોકોને મકાનો ફાળવેલા છે અને ગૌચર નિયમ થયા પહેલાં ફાળવ્યા હોય એવું લોકો કહે છે અને માની લો કે 70 વર્ષથી કબજો ધરાવે છે આ લોકો અને આ બાકી રહી ગયેલ છે। હવે શિવભા દેસરજીની જીદ છે અથવા તો એને કોઈ પણ લોકો એની પાછળ પડ્યા હોય અથવા તો એનો બીજો બદ ઈરાદો પણ હોઈ શકે છે એવું મને લાગે છે અને એ મકાનો પણ આવવાની પાછળ પડેલા છે। સરકાર કોઈ દિવસ મકાન પાડવાની પક્ષમાં હોય નહીં, અમે પણ માનીએ છીએ, ભલે અમે કોંગ્રેસના સભ્ય છીએ। અને બીજું કે હું 31 વર્ષથી સવારના વહેલા સ્કૂલે જઈને ભણાવવાનું, બપોર સુધીની મોર્નિંગ સ્કૂલોમાં કામ કરેલું છે, આજે પણ હું ભણાવું છું, ઈમાનદારીથી કામ કરીને પૈસા કમાઈ। શિવભા શું ધંધો કરે છે એ તો મને ખબર નથી, પણ હું તો 31 વર્ષથી કામ કરીને પૈસા કમાવું છું। એમણે એવો આક્ષેપ કર્યો છે કે મનજી રાઠોડ ગૌચર દબાવીને બેઠો છે। મનજીભાઈ રાઠોડ રામવાવ, એમનો ખુદનો દબાણ રામવાવમાં છે અને મનજી રાઠોડનું ગૌચર આ દબાવીને બેઠો છે, આ બાબતનો એમનો વિડીયો મેં જોયો છે અને એમને આ બાબતે જવાબ આપવો પડશે, લિખિતમાં આપવો પડશે। અને ખાસ તો મારી તંત્રને, પોલીસ ખાતાને વિનંતી છે, છેલ્લા 6-7 વર્ષથી શિવભા દેસરજી જાડેજા દલિત સમાજને ગામ મુકાવવાની પેરવી કરતા હોય એવું લાગે છે, વારંવાર આ મુદ્દો ઉપાડે છે। ગૌચરોનું ખાલી કરાવવાનું સરકારે જે ઈમાનદારીપૂર્વક કામ કરેલું છે અધિકારીઓએ, અને ઓછામાં ઓછી 60 થી 70 દુકાનો એમણે પાડી અને અમે પણ માનતા હતા કે ગૌચર છે કોમર્શિયલ હેતુ માટે હતો, કોઈ મિલ પાડવામાં આવી છે, કોઈના ખેડૂતોના કેટલાય ટાંકાઓ, ખેડૂતો લેન્ડ ગ્રેબિંગ હેઠળ જેલમાં ગયેલા છે, બિચારે ખૂબ યાતનાઓ ભોગવી છે, અજાણતા એમનાથી આ ગૌચરમાં દબાણ થઈ ગયેલું, એમને ખબર જ નથી કે આ ગૌચર છે। જેવી રીતે આ દલિતવાસ બની ગયો આખો, સરકારે એમને 100 પ્લોટ આપ્યા, એના ઉપર મકાનો બનાવ્યા, આ સિવાય ભૂકંપ આવ્યો તો ભૂકંપની અંદર પણ ભૂકંપ સહાય આપી। એટલે સરકાર દ્વારા તો અત્યાર સુધી, અને બીજું કે ગ્રામ પંચાયતે આજથી 4 વર્ષ પહેલાં પણ ઠરાવ કરી અને આ જે જમીન છે જેને અત્યારે કથિત ગૌચર આપણે કહીએ છીએ, આ ગૌચરને ગામતળમાં ફેરવવા માટે ગ્રામ પંચાયતે ઠરાવ કરેલો છે। ગ્રામની બીજી જે ગૌચરની જમીન સિવાય કે સરકારી ટોચ મર્યાદા ધારા હેઠળની જમીનો છે અથવા તો જે શ્રી સરકાર જમીન છે એમાંથી 2 એકર ગૌચરમાં નિયમ કરવાની એમણે દરખાસ્ત કરેલી છે અને જે ગૌચર છે એને 2 એકરને ગામતળમાં ફેરવશે। એટલે આ પ્રક્રિયા સરકારી પ્રક્રિયા છે, સરકાર, માણસો પણ સરકારી સંપત્તિ છે, ગાયો પણ સરકારી। અમે ગૌચર ખાલી કરાવવા માટે કાયમ હતા, ભવિષ્યમાં પણ રહેશું, પણ કોઈના ઘર પાડીને ગૌચર ખાલી કરવાની એ અમારી કોઈ દિવસ કોઈના બાળકોને વરસાદ કે તાપ તડકાની કે ટાટની અંદર મૂકવાની અમારી કોઈ યોજના નથી। અમે એવા પ્રકારના ગૌભક્ત નથી, ગૌભક્ત ખરા પણ માણસોને, ગરીબ માણસોને પણ સાથે ન્યાય મળે અને ગાયોને કે પશુઓને પણ ન્યાય મળે, આ પ્રકારની અમારી નીતિ છે।